ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર જિલ્લામાં જન સમર્થન સભા મળી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી ભાષણ કર્યું અને ચૈતર વસાવા જે આદિવાસી સમાજ માટે લડે છે, બોલે છે, તેને લઈને વાત કરી. પહેલાં ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ સાંભળ્યું. છોટાઉદેપુરની પધારેલા સૌ યુવાનો, માતાઓ, બહેનો, અલગ અલગ ગામના તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કંઈ પણ આપણા આગેવાનો છે, બધાયનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આમ તો આ વરસાદ ચાલુ જેવું છે, તેમ છતાંય આટલા ઉત્સાહ સાથે તમે બધા આવ્યા છો અને અમારી વાત સાંભળી રહ્યા છો, એ બદલ સૌને મારા પ્રણામ. છોટાઉદેપુર જિલ્લામાં અમારા ઝાંસીની રાણી જેવા બેન છે, રાધિકાબેન રાઠવા. એ આમ તો બધા રાજકારણમાં જિલ્લા પ્રમુખ કે લોકસભા પ્રમુખ એ બધા પુરુષો હોય, પણ છોટાઉદેપુરનું નેતૃત્વ આમ આદમી પાર્ટી તરફથી રાધિકાબેન ઘણા લાંબા સમયથી પૂરી તાકાતથી સંભાળે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એવા મંચ ઉપર બેઠેલા આપણા યુવરાજસિંહભાઈ, મનોજભાઈ, નિરંજનભાઈ વસાવા, દિલ્હીથી ખાસ પધારેલા દિનેશભાઈ, અને હમણાં જ જેણે આમ આદમી પાર્ટીમાં જોડાયા અહીંથી એવા અલગ અલગ આગેવાનશ્રીઓ, મને બધાના નામ ખ્યાલ નથી, પણ જે કાંઈ જોડાયા છે બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને આમ તો આ છોટાઉદેપુરથી લઈ અને પંચમહાલ આખા જિલ્લાની અંદર જેમણે આપણને મજબૂત બનાવવા માટે થઈ આપણી પાર્ટીમાં હમણાં જોડાયા એવા રામચંદ્રભાઈ બારિયા, એનોય હું તો વિશેષ આભાર માનું છું, કેમ કે એ પણ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. ખૂબ સમાજમાં અને હાલોલ વિસ્તારમાં ખૂબ એમનું વર્ચસ્વ છે, અને એ પણ હમણાં ભાજપમાંથી આપણી સાથે જોડાય અને આપણે હાથ મજબૂત કરવાનું કામ કર્યું ચૈતરભાઈના. તો એકથી એક એવા મજબૂત માણસો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતના લોકોનું ભલું થાય એવું કામ કરી રહ્યા છે. આ જે કોઈ લોકો હમણાં જોડાયા, રામચંદ્રભાઈ જોડાયા, બીજા જોડાયા, બધા જોડાયા, શું કામ જોડાયા? ટેન્ડર લેવા માટે ના ભાઈ ના, લેવા માટે ના ભાઈ ના, પૈસા ખાવા માટે ના ભાઈ ના. આ તો વિરોધ પક્ષ છે, આ તો પોલીસ દંડાક મારી જાય છે. આ બધાય લોકો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે શું કામ જોડાયા? ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા. પૈસા ખાવા હોય, ગ્રાન્ટ જોતી હોય, ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય, બંગલા ગાડી જોતું હોય તો ક્યાં જોડાવાય? ભાજપમાં જોડાવાય. પણ જે ભાજપ છોડી અને આપમાં જોડાય તો સમજી લેવાનું કે આ ગુજરાતના છેવાડાના માણસોનું કંઈક સારું કરવા માટે આવ્યા છે. અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગીને મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું તે મન કી બાત ને ધન કી બાત ને ધન ધન કી બાત ને આવું બધું ઠોક ઠોક કરે. જી આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ત્યારબાદ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા, આવેદનપત્ર પાઠવવામાં આવ્યો. જે વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કોર્ટે સજા સંભળાવી છે તે મામલાને લઈને રાષ્ટ્રીય પદવી સુધી આ માંગ પહોંચાડવામાં આવી રહી છે. અને આ ઘટનાના સંદર્ભમાં આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલો પહોંચવાનો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે સુનાવણી થવાની છે અને જે છોટાઉદેપુરમાં કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે આ કાર્યક્રમની કેટલી અસરકારકતા આગામી દિવસોમાં જોવા મળે છે.
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.